નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગીર સોમનાથના વેરાવળમાં હોળી ધૂળેટીના પર્વે આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ કાલ ભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શિવના રુદ્ર સ્વરૂપ ગણાતા ભૈરવનાથના દર્શન કરવા માટે વેરાવળ સહિત સમગ્ર પંથકમાંથી ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. શિવ પુરાણમાં જેમને મહાદેવનું જ સ્વરૂપ માનવામાં આવ્યા છે તેવા કાલ ભૈરવ પ્રત્યે વેરાવળના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. ગીર સોમનાથના વડા મથક વેરાવળની શારદા સોસાયટીમાં કાલ ભૈરવની વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવે છે, જે દર વર્ષે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બને છે. દર વર્ષે સમસ્ત ભોઈ સમાજ દ્વારા 1 થી 1.5 મહિનાની સખત મહેનત બાદ પથ્થર, માટી, વાંસ અને કાગળનો ઉપયોગ કરીને આ 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમાને રંગબેરંગી કાગળો, ફૂલો અને આભૂષણોથી એટલી કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવે છે કે જોનારની આંખો અંજાઈ જાય છે. આપ સર્વ ધર્મપ્રેમી જનતાને હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ આપું છું. આ સાથે જ આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર બનતા કાળભૈરવ પ્રતિમા દર્શન, જે અમારા ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ બનાવવામાં આવે છે, જે આદિકાળ એટલે કે લગભગ 350 વર્ષથી તો અમે અમારા બાપદાદાથી સાંભળતા આવીએ છીએ. અને 105 વર્ષ જૂનો જે ફાનસ યુગનો અમારી પાસે ફોટો પણ ઉપલબ્ધ છે, જે 105 વર્ષ જેવું એને થવા જઈ રહ્યું છે. અમારી સમાજની આ પરંપરા છે કે અમે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી અમારા કાળભૈરવ દાદાની પ્રતિમા બનાવીએ છીએ. અને આ કાળભૈરવ દાદાની પ્રતિમા બનાવવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે. અલગ અલગ ટીમો પોતાની જવાબદારી નિભાવી અને માટી કામ, પછી કાળભૈરવ દાદાને વસ્ત્ર આભૂષણો માટેનું જરી કામ કરવાનું. એ સિવાય મહિના દિવસની તૈયારીના ભાગરૂપે જ્યારે હોળીના દિવસે પબ્લિક આવે છે ત્યારે એની વ્યવસ્થા કરવાનું, પછી એને ટ્રાફિક વ્યવસ્થા કરવાનું, વાહનોની વ્યવસ્થા કરવાનું, આ બધી કામ સંભાળી અને ભવ્યતાથી આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ. અને ખાસ કરીને તો કાળભૈરવ દાદાનો મહિમા એટલો પરંપાર છે કે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપા પાસે જે મનોકામના માંગે છે એ પૂરી કરે છે. પણ ખાસ તો મહત્વ જે નિસંતાન દંપતી છે એ લોકો જ્યારે બાપા પાસે ખોળો પાથરે છે ત્યારે બાપા એની મનોકામના પૂર્ણ કરી અને અચૂક એ લોકોનું મનોકામના પૂર્ણ કરે છે. અને બાપા જ્યારે એની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે જે પરિવાર છે એ વાતે ગાતે ઢોલ, નગારા, શેરણાયા, ડીજે અને ધાણી, દારિયા, પતાસા અને હાયડાના પ્રસાદ લઈ અને ખુશી ખુશી આ બાપાને આ પોતાની માનતા ઉતારે છે. અને ખાસ કરી અને જે લોકોને મનોકામના નવી લેવાની હોય એ લોકો પણ ખોળો પાથરે છે અને બાપા ભવિષ્યમાં એની મનોકામના પણ પૂર્ણ કરે છે. તો આ સાથે જ આપણા ધર્મપ્રેમી જનતાને આ ગીર સોમનાથની અંદર બનનારા ભોઈ સમાજ દ્વારા કાળભૈરવ પ્રતિમાના દર્શન કરવા માટે આપ સૌને વેરાવળ ભોઈ સમાજ અપીલ કરે છે. અને આ દર્શનનો લાભ લઈ ધન્યતામાં બાપાના કાળભૈરવ દાદાના આશીર્વાદ રૂપ લ્યો. ખાસ કરીને આ કાળભૈરવ દાદા એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે કે જે 64 જોગણીઓમાં જે કાળભૈરવ હોય છે એ દરેકનું સ્વરૂપ છે. એમાં કાળભૈરવ છે એનું વિશેષ મહત્વ છે. એટલે આપ સર્વ ધર્મપ્રેમી જનતાઓને આ કાળભૈરવ દાદાના દર્શન કરવા અમે જ્ઞાતિઓથી જાહેર અપીલ કરીએ છીએ. ધન્યવાદ. વેરાવળમાં પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ અહીં માનતા માનનારની ઈચ્છા દાદા અચૂક પૂરી કરે છે. ધૂળેટીના દિવસે મધ્યાહન સુધી વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ ચાલે છે. જે પરિવારોની માનતા પૂરી થઈ હોય તેઓ પોતાના નાના બાળકોને દાદાના ચરણે નમન કરાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવે છે. માત્ર વેરાવળ કે સોમનાથ જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકોની અતૂટ આસ્થાને કારણે આ ઉત્સવ દર વર્ષે વધુ ભવ્ય બનતો જાય છે. અને મારે સાસરું ઉકાઈ આપેલું છે. અહીંયા સ્પેશિયલ કાળભૈરવના દર્શન કરવા મેં સાસરેથી બી આવતી છું 12 વર્ષથી. અને બહુ જૂનું છે. અહીંયા બધા માનતા લેવા આવે છે પોતાના છોકરા માટે. અને બાપા જે માંગતા છે એ આપતા જ છે બધાને. એમ એટલો બધો અહીંનો પરિચય છે. એમ માંગ્યું છે એ બધું મળતું છે. એમ એટલી શ્રદ્ધા છે. અને લાખોમાં પબ્લિક આવતી છે દર્શન કરવા. એમ અહીંયા આયોજન બી અહીંયા થતું જ હશે 20-25 વર્ષ. હું 37 વર્ષની તો હું ખુદ છે ત્યારથી તો જોતી જ છું. એની પહેલાનું તો મને બી નહીં, એટલે બહુ જૂનું છે. એમ 100 વર્ષ જૂનું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.